આઈ સી. એટલે તે આવી રીતે એને ચેસ કરતા રોક્યો. પણ કિયારાના માણસોએ મારી ગાડીમાં લિકરના બોક્સીસ ક્યારે મૂક્યા એ મને કંઈ સમજાયું નહીં. જ્યારે મને ખબર પડી કે કિયારા અને એના માણસો તમને ચેસ કરી રહ્યા છે ત્યારે હું સમજી ગયો કે કિયારાનો જ કોઈ પ્લાન છે. એટલે પછી મેં શોર્ટકટ લીધું ને તમારી ગાડીની આગળ પહોંચી ગયો. ક્રિશ, તું અહીંયા? પપ્પાજી, તમને વાંધો ના હોય તો હું તમારી સાથે આવી શકું? ઓફકોર્સ અંદર આવ. પણ તે મને ઘરે કહ્યું હોત તો તને લઈને નીકળ્યો હોત. પપ્પાજી, હું તમને પછી કહું. હા, ક્રિશ, ચાલ તને હું મારી ઓફિસ દેખાડું. જો તને ગમે તો તું જોઈન કરી લેજે. ફરી કોઈ દિવસ પપ્પાજી. મારે વરાછામાં એક કામ છે. ભલે. ક્રિશ, તને જો મોડું ના થતું હોય તો તું થોડી વાર મારી રાહ જો. મારે પણ એ તરફ જ એક મીટિંગ છે. હું તને ડ્રોપ કરી દઈશ. હા, ઠીક છે પપ્પાજી, હું તમારી રાહ જોઉં છું. જાઓ. હવે સરસ ચાન્સ છે, જા. માય ગોડ, એટલે હું જ્યારે ઓફિસમાં ગયો ત્યારે કિયારાના માણસોએ મારી ગાડીમાં વિદેશી લિકરના બોક્સીસ મૂક્યા. હા પપ્પાજી, એમને ખબર નહોતી કે ગાડીમાં હું છું. એમને તો એવું જ હતું કે ગાડીમાં તમે એકલા જ છો. પણ મને એ નથી સમજાતું ક્રિશ કે કિયારાના માણસોએ જ્યારે મારી ગાડીમાં વિદેશી લિકરના બોક્સ મૂક્યા તો એ કિયારાની ગાડીમાંથી કઈ રીતે નીકળ્યા? પપ્પાજી, જ્યારે એ લોકો તમારી ગાડીમાં બોક્સ મૂકીને જતા રહ્યા ત્યારે હું તમારી ગાડીમાંથી ઉતરો. મેં આમ તેમ જોયું તો થોડેક દૂર કિયારા એ માણસને પૈસા આપી રહી હતી. થેન્ક યુ મેડમ. ફરી કોઈ કામ હોય તો કહેજો. જા હવે. મેં વિચાર્યું કે શું કરું ત્યાં મને એક સફરજન વાળો દેખાયો. એપલ ले लो, एप्पल ले लो.
અને પછી મેં વિચાર્યું કે હવે શું કરું, તો પછી મને એક આઈડિયા સૂચ્યો. હું એની પાસે ગયો, લુક ચેન્જ કર્યું અને તમારી ગાડીમાં જે બોક્સ પડ્યા હતા એ લારી પર મૂક્યા. શું છે? તાજા મીઠા સફરજન લઈ લો. તાજા સફરજન. ઠીક છે ઠીક છે. એક બોક્સ કેટલા કિલોનું છે? હા સારું, પાછળ મૂકી દે. એને તો એવું થયું કે મેં સફરજન વેચ્યા છે, પણ એકચ્યુઅલીમાં મેં બોક્સ બદલી નાખ્યા હતા. કિયારા પાસે ગયો, સફરજન વેચ્યા, એની પાસેથી પૈસા લીધા લે. અને સફરજન એની ગાડીમાં મૂકી દીધા. થેન્ક યુ ક્રિશ, તે આજે મને બચાવી લીધો. નહીં તો મારી ગાડીમાં શું શું પડ્યું હોત ને મને ખબર જ ના હોત. મેં રાધાને વચન આપ્યું છે પપ્પાજી, તમારું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. ગમે તે થઈ જાય, હું તમને અને મમ્મીજીને કંઈ નહીં થવા દઉં. થેન્ક યુ ક્રિશ. જો આવું થયું હોત ને તો હું આજે કેટલો બદનામ થઈ ગયો હોત. તમને બદનામ કરવાનો જ પ્લાન હતો પપ્પાજી, પણ એમાં એ પોતે ફસાઈ ગઈ. હવે જેલમાં હવા ખાશે. શું છે? કેમ ફોન પર ફોન કરે છે? હેલો મેડમ, એક પ્રોબ્લેમ થઈ ગયો છે. મેડમ, જે બોક્સ પેલા ભાઈની ગાડીમાં મૂક્યા હતા ને, કોણ જાણે પણ એ ક્યારા મેડમની ગાડીમાંથી નીકળી આવ્યા. શું? અને ક્યારા મેડમને પોલીસ પકડીને લઈ ગઈ છે. ઠીક છે, બીજી કોઈ માહિતી મળે તો મને આપતો રહેજે. જી જી મેડમ. આ કિયારા પણ છે ને પોતાના જ પ્લાનમાં પોતે જ ફસાઈ ગઈ, સ્ટુપિડ. હવે શું કરું? શું ફોન ચાલુ રાખીશ તે મને વારે ઘડીએ ફોન કરશે. હું નહીં ઉપાડું તો મારા પર ગુસ્સે થશે. અને આ બધાની સામે જેનો ફોન આવી ગયો તો બધાને શું જવાબ આપીશ? મારો ફોન જ સ્વિચ ઓફ કરી નાખું છું. હવે આ કિયારાનું શું થશે ને રામ જાણે. ઇન્સ્પેક્ટર સાહેબ, હું એમએસપી ગ્રુપની ઓનર છું. અરે હું શું કામ લીકરની હેરાફેરી કરું? હા, અરે હું કરોડપતિ છું, કરોડપતિ. આવી બધી રીતે મને પૈસા કમાવાની કોઈ જ જરૂર નથી. ઉભા, હું એક ફોન કરીશ ને તો તમારે મને હમણાં ને હમણાં છોડવી જ પડશે. એમ તો રાહ છે ને જુઓ છો, કરો ફોન. પણ પહેલા હથકડી ખોલો. એ નહીં ખુલે. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલ નોંધબંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલ નોંધબંધ છે. ઓ ગોડ, આ ફિયાનો ફોન સ્વિચ ઓફ શું કામ આવે છે? લાગે છે તમે જે લીકરના બોક્સ સાથે પકડાયા છો એ ન્યૂઝ વાયરલ થઈ ગઈ છે, એટલે જ કોઈ તમારો ફોન નથી ઉપાડતું. લાગે છે હવે મારે વકીલને ફોન કરવો જ પડશે. ઓનું ફોન.
એક જેવા જ હોય છે. જ્યારે મને કામ હોય છે ને ત્યારે ફોન જ નથી ઉપાડતા. મેડમ, મેં તમને કહ્યું ને, ન્યૂઝમાં આવી ગયું હશે એટલે આવા કેસમાં કોઈ હાથ નાખવા તૈયાર નહીં થાય. ગોડ, હવે શું કરું હું? આ પેલા ક્રિશના લીધે હું ફસાઈ ગઈ. એને તો હું જીવતો નહીં છોડું. શું થયું? તમે બંને આવી રીતે કેમ બેઠા છો? ક્રિશ, ક્યાં હતો તું? અમે ક્યાંની તારી રાહ જોઈએ છીએ. ભાઈ, એક ઇમ્પોર્ટન્ટ કામથી હું બહાર ગયો હતો. બોલો ને, શું થયું? ક્રિશ, રાજેશ અંકલ આપણે જો ઓફર આપીને એના વિશે મેં નીલા સાથે ચર્ચા કરી તો અમને એવું લાગે છે કે રાજેશ અંકલ અને રશ્મિ આંટીના કહેવાથી આપણે એમના ઘરમાં રહેવા તો આવી જ ગયા છીએ. તો એમને જે આપણે જોબ અને બિઝનેસ માટે ઓફર આપી છે ને એના વિશે આપણે સિરિયસલી વિચારવું જોઈએ. ઓકે, શરે, તારું શું કહેવું છે? ભાઈ, તમે તો મારો સ્વભાવ જાણો જ છો. હું બહુ જ પ્રેક્ટિકલ માણસ છું. એટલે મને જે કંઈ પણ લાગશે ને હું તમને કહી દઈશ. મને એવું લાગે છે કે અત્યારે આપણે એ જાણવું જોઈએ કે મમ્મી શું કહેવા માંગે છે. શું કહ્યું મમ્મીએ? મમ્મી એવું કહે છે કે એના કોઈ પણ નિર્ણય આપણા પર થોપવા માંગતી નથી. એટલે આપણે આપણા ભવિષ્ય માટે જે કંઈ પણ કરીએ ને એમાં મમ્મી આપણી સાથે છે. શું વાત કરે છે? મમ્મી આવું કહ્યું? હા ભાઈ, અને મમ્મીના કહેવા પરથી મને એવું ચોક્કસપણે લાગે છે કે આ શબ્દો ઉર્મિલા નાણામટીના નથી. મમ્મી પોતાની આખી જિંદગી બહુ જ એથિક્સ સાથે જીવી છે, પણ મમ્મીને આટલી હેલ્પલેસ મેં ક્યારે જોઈ જ નથી ભાઈ. એટલે તું કહેવા શું માંગે છે? તારો આ બાબતે ઓપિનિયન શું છે? જો ભાઈ, મને તો એવું લાગે છે કે આપણો ઘરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. એટલે અત્યારે આપણા સારા દિવસો ચાલી રહ્યા છે. તો આપણે લોકો જે કંઈ પણ કરવા માંગતા હોઈએ, જોબ કે બિઝનેસ, કંઈ પણ, એના માટે આપણે બહુ પોઝિટિવલી વિચાર કરવો જોઈએ. શોહેબ, તે તો મારા મનની વાત કરી. હું પણ એ જ વિચારું છું. યુ આર રાઈટ. મમ્મીને ભલે એવું લાગતું હોય કે એના દીકરા મોટા થઈ ગયા છે, પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે, પણ આપણે બધા જાણીએ છીએ કે જે ડિસિઝનમાં મમ્મીનો અધકચરો સાથ હોય એવું આપણે કંઈ નથી કરવું. એટલે હું જે વિચારું છું તમે બંને પણ એ જ વિચારો છો?